સ્વાતંત્ર્ય પર્વની ખાસ ઉજવણી વચ્ચે પાટણની અવની હોસ્પિટલના ડોક્ટર વ્યોમેશ એમ શાહ અને ડોક્ટર દીપ શાહના નેતૃત્વમાં શિક્ષણ અને સેવાનો અદ્ભુત સંગમ સર્જાયો છે। જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે હોસ્પિટલ દ્વારા 15,000થી વધુ આવેલી અરજીઓને ધ્યાને રાખીને 50,000થી 1 લાખ ચોપડીઓનું વિતરણ કરવાનો ઐતિહાસિક લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। દેશભરમાં પહેલીવાર યોજાઈ રહેલા આ વિતરણ યજ્ઞને સફળ બનાવવા અને દર્દીઓની ઓપીડી સેવા ખોરવાય નહીં તે માટે દર અઠવાડિયે ગુરુવારથી રવિવાર દરમિયાન આ સેવા પૂરા 1 મહિના સુધી અવિરત ચાલશે। પાટણના તબીબોના અનેક ઇરાદા અને માનવતાવાદી કાર્યથી સમગ્ર દેશમાં શિક્ષણ પ્રત્યેની એક નવી મિસાલ કાયમ થઈ છે।